દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મારા વાલીડાઓ? તો ફરી આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં. કેમ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જો, કેમ કે આપણો બ્લોગ હોય માંગા જેવો. તમે જોઈ શકો છો, આ મારા ભાઈ છે. ભાઈ, તમારી ફરમાઈશ કઈ? મજા નથી. મારા ભાઈને મિત્રો મજા નથી આજે, એટલે બહુ યાદ નથી અને વિડીયો ઉતારવાનું મન. તમે જોઈ શકો છો, મારા પપ્પા બહાર બેઠા બેઠા ફોન જોવે છે. આ અમારું ફર્યું છે. શું પપ્પા, તમે કઈ કહેવા માંગો છો? તો મિત્રો, મારા પપ્પા ઘરે નવરા હોય ને એટલે એ ફોન જ જોતા હોય, તમારે જોઈ લેવું. ને મારા મમ્મી આખો દી કામ કરતા હોય ને અમે બે બેન ભાઈ વિડીયો ઉતારતા હોય. તો મિત્રો, આજે તો આપણે રજા હતી ઘરે, એટલે આપણે ઘરે છે. તો મિત્રો, આજે આપણે કામ તો ઘણું હજી બાકી છે. પહેલા તો આપણે છે ને કપડાં ધોવાના છે. તમે જોઈ લો, આ મારા ભાઈના અહીંયા કપડાં પડ્યા છે, આપણે કપડાં ધોવાના છે. અને આ સ્ટીરિયા છે એ નવરો હોય ને એટલે વગાડતો હોય. ને આ ફેસ વોશ તમે જોવો છો, આ ઓલા મોટા મોટા ક્રિએટર વાપરતા હોય ને ફેસ વોશ છે. હું મારા ભાઈ થોડો કારો રહ્યો ને એટલે એને એમ થાય કે હું ધોરો થઈ જાઉં, પણ એમ શું કઈ દૂધમાં કોલસું નાખી એમ ધોરા થાય ને ના થાય. જોઈ લો, અમારો ભાઈ છે, એને છે ને એમ થાય કે અમારે આબરૂના ધજાગરા કરે છે. મિત્રો એવું છે, પણ હું આ કારા હોય તો કારા જ રહેવાના છે. અને આ જોઈ લો, આપણું આ રસોડું છે. આ રસોડામાં આપણે હજી ઘણું કામ બાકી છે. હજી આ બધું આપણે મેકવાનું છે અને આપણે આ ગોરા ધોવાના છે. તો મિત્રો, આપણે ગોરા તો ધોવાના બાકી જ છે અને તમને બતાવી દઉં હજી આપણે અંદર ઘણું કામ બાકી છે. તમે જોઈ લો, આપણે અંદર હજી છે ને કપડાં અને આ બધું હંકેલવાનું પડ્યું છે. અમારી નાની બેન છે, અમારા કપડાં હંકેલા રાખે અને હખ ના થાય. આ છે બધું અમારું મકાન ને. અને તમે મિત્રો જોઈ લો, આ છે રામ મંદિર જે ઓલી અયોધ્યામાં છે. આપણે આને ઘરે બનાવેલું છે. મિત્રો, તમને ખરેખર તો વિશ્વાસ નહીં જ આવે, પણ ખરેખર આ તો ઘરે જ બનાવેલું રામ મંદિર છે. તમે જોઈ લ્યો, મારા ભાઈને પૂછી લેજો, તમને હમણાં મારા ભાઈ પાસે લઈ જાઓ. મિત્રો, ભાઈ આ ઘરે મંદિર બનાવેલું, ઘરે પુઠ્ઠાનું બનાવેલું. એમાં લગભગ 3 મહિના મહેનત લાગી આખું મંદિર બનાવવામાં. અને મંદિર બધું આપણે આ સિલાઈની કોકડી આવે ને દરજી આગળ, એ લઈને અને પુઠ્ઠું એની બનાવ્યું હોય બધું. તો મિત્રો, આ જો મારા ભાઈ કે ખરેખર સાચું છે ને. તમે જોઈ લો, આ અહીંયા છબી છે દ્વારકાધીશની, એમાં મારા ભાઈએ પીછા રાખ્યા છે. અહીંયા સોનલમાની છબી છે, ઓલા મારા મમ્મી પપ્પા છે, આ હું છું અને આ લડ્ડુ ગોપા છે. મિત્રો, આજે હું નવરી હતી તો મને થયું કે હાલને 2-3 મિનિટનો વિડીયો બનાવી નાખું. તો મિત્રો, મને આશા છે કે તમને મારો વ્લોગ ગમ્યો હશે અને આપણા વ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીએ આપણે હવે નવા વ્લોગમાં. બાય બાય.